ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન જે ચરમસીમા પર પહોંચ્યું છે અને રૂપાલા તેમજ ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ સતત વધારી રહ્યું છે, ત્યારે તે આંદોલનને કેવી રીતે ઠારે પાડવું, કેવી રીતે સમાધાન કરવું, કેવી રીતે ઉકેલ લાવવો, તેને લઈને પણ અહીંયા ચર્ચા થઈ હોઈ શકે છે। ગાંધીનગરથી અમારા સંવાદદાતા અર્પણ સતત અમારી સાથે લાઈવ જોડાયેલા છે, તેમની પાસે જઈશું। અર્પણ, સર્કિટ હાઉસ ખાતે આજે ખાસ બેઠક કહી શકાય, ભલે આ ઔપચારિક મુલાકાત અનૌપચારિક મુલાકાત છે, પણ સંકેતો આપણને ઘણા મળી રહ્યા છે। અહીંયાથી કેટલા વાગે સર્કિટ હાઉસથી અમિત શાહ છે તે નીકળવાના છે અને 12:39નો સમય છે ફોર્મ ભરવાનો, એટલે હવે લગભગ થોડી ઘણી મિનિટોમાં ત્યાંથી તેઓ રવાના થશે। બિલકુલ નિધિ, હાલ તો આ અનઓફિશિયલી ભાજપની બેઠક કહી શકાય, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલાં અહીંયા પહોંચ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી સહિત કે રાજ્યના મંત્રીમંડળના સભ્યો ઉપરાંત પ્રદેશ ભાજપ સંગઠનના જે વરિષ્ઠ હોદ્દેદારો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। બસ રાહ જોવાઈ રહી છે, કોઈપણ ક્ષણે અમિત શાહ સહિતના જે આગેવાનો છે તે અહીંયાથી ગાંધીનગર કલેક્ટર ઓફિસ માટે જવા રવાના થઈ શકે છે, કારણ કે અહીંયાથી પહોંચતા ફક્ત તેમને 5 થી 7 મિનિટનો જ સમય લાગે તેવી ગણતરી છે। તેના માટે 12:39નું જે મુહૂર્ત છે તે બિલકુલથી સચવાઈ જશે, એટલે બસ તેમનો જે કોન્વોય છે તે રેડી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પણ સતત અવરજવર જોવા મળી રહી છે કે કેમેરામેનને કહીશ પાછળના જે દ્રશ્યો છે તે બતાવે કેટલીક ચહલપહલ થઈ રહી છે, એટલે કોઈ પણ સમયે અમિત શાહ સહિત રાજ્યના મુખ્યમંત્રી અને કેટલાક જે મહાનુભાવો છે તે અહીંયા બહાર આવી શકે છે અને તેમનો જે કોન્વોય રેડી છે તે કોઈ પણ સમય અહીંયાથી કલેક્ટર કચેરી એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી તરફ જવા રવાના થઈ શકે છે। એટલે એકથી એક ઉચ્ચ નેતાઓ અહીંયા વીવીઆઈપી મુવમેન્ટ સાથેના ઉપસ્થિત થયા, એટલે સર્કિટ હાઉસને હાલમાં જાણે કે કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ, જે સમયે ભાજપના શીર્ષસ્થ નેતાઓ એક સ્થળે ભેગા થયેલા છે, એટલે વાતાવરણ જે રાજકીય ગુજરાત રાજ્યમાં સર્જાયેલું છે અને આજે સાંજે તેનામાં વધુ અપડેટ મળી શકે છે, કારણ કે ક્ષત્રિયો તરફથી સાંજે નવી રણનીતિ પણ જાહેર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ સંબંધી। નોંધનીય છે કે ગઈકાલે અમિત શાહે પોતાની જે વેજલપુર સ્થિત જે સભા છે તેનામાં ઉલ્લેખ કરી દીધો છે કે રૂપાલાએ દિલથી જ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી, એટલે સમાજે હવે તેમને માફ કરી દેવું જોઈએ। એટલે ભાજપનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર થઈ ગયું છે કે કોઈ પણ રીતે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચવાના નથી। એટલે હવે જોવાનું એ રહે છે કે સંભવિત જે રાજકીય નુકસાન છે વોટિંગ સમયનું, તેને ઓછામાં ઓછું કઈ રીતે કરી શકાય તે માટેની જે ચર્ચા છે તે રણનીતિ છે તેના ઉપર હાલ અંદર વર્કઆઉટ થઈ રહ્યું હોય તેવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે જે લોકો નિર્ણય કરતા છે સમગ્ર મામલે રાજ્ય સરકારના હોય કે પછી ભાજપના સંગઠનના પદાધિકારીઓ હોય તે તમામ અહીંયા અંદર ઉપસ્થિત છે। સ્વાભાવિક છે કે આજે નવસારીમાં CR પાટીલ પોતાની ઉમેદવારી કરી રહ્યા છે એટલે તેઓ ઉપસ્થિત નથી, તે તો નહીં તો આ બેઠકમાં તેઓ પણ ઉપસ્થિત હોતા। એટલે હાલ તો અમિત શાહના નેતૃત્વમાં એક બંધ બારણે બેઠક ચાલી રહી છે, તેના દ્રશ્યો હાલ કેટલાક મર્યાદિત બહાર આવ્યા છે, એને ધ્યાનમાં રાખીને હવે બસ કોઈ પણ સમયે જે અમિત શાહ છે તેમનો કોન્વોય છે તે અહીંયા રવાના થશે તેવી પૂરેપૂરી સંભાવના છે। એટલે દ્રશ્યો આપણે સતત બતાવી રહ્યા છે કે કોઈ પણ સમય હવે જે છે અમિત શાહ અહીંયાથી કલેક્ટર ઓફિસ જવા રવાના થશે, કારણ કે મર્યાદિત મિનિટો જ બાકી છે અને અહીંયાથી પહોંચતા તેમને ફક્ત 5 થી 7 મિનિટ થાય તેવું હાલ લાગી રહ્યું છે। જી નિધિ, બિલકુલથી અર્પણ, આવું આપની પાસે આપણી સાથે